હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માટે સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. સૌથી પહેલાં સમલંબ ચતુષ્કોણ એક વાક્યમાં પૂછાશે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 180 એ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણના ચારે ખૂણાનું માપનો સરવાળો કેટલો થશે? તો એ તમારે 360 થશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી રહેશે. પછી તમારે સમાંતર રેખાની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી રહેશે. પછી સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી રહેશે. ચતુષ્કોણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો. આટલી વ્યાખ્યા તમારે ખાસ કરી નાખવાની રહેશે. પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ છે તેની વ્યાખ્યા લખવાની રહેશે અને વર્તુળની જીવા છે તેની પણ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો. આ ધોરણ 8નું સેક્શન એ માટેનું આઈએમપી છે.